الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله والحمد لله الذي يحيي ويميت ويميت ويحيي وهو حي لا يموت بيده الخير وهو على كل شيء قدير ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين صلى الله وسلم عليك يا أبا عبد الله صلى الله وسلم عليك يا ابن رسول الله صلى الله وسلم عليك يا أخت الحسين زينب سلام الله عليها وعلى المستشهدين مع الحسين يا ليتنا كنا معكم فنفوز والله فوزا عظيما بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي قال الله تبارك وتعالى في كتابه الحكيم وفرقانه الحميد بسم الله الرحمن الرحيم يا أيتها النفس المطمئنة ارجعي إلى ربك راضية مرضية فادخلي عبادي وادخلي جنتي آمنا بالله وصدق الله العلي العظيم માહે અઝાની નવમી રાત મનાવવાની માટે આપણે ભેગા થયા છીએ. માશાલ્લાહ જવાને જવાન માટે, બલકે એમ કહું કે નવજવાને જવાન માટે પૈગામ જવાનો માટે મોકલવાની અપીલ કરી છે. એટલા માટે આજની રાત આપણે ખાસ જવાનોની તો વાત કરશું જ, પણ એ પહેલાં કારણ કે હવે આપણી પાસે બહુ થોડી રાતો રહી છે અને આપણે જે વિષય શરૂ કર્યો છે કે ઝિક્રે હુસૈનની અંદરમાં બે જાતની તાકાતો છે. એક તાકાત એ છે કે જે ઇન્સાનને ખુદને એવી રીતના તાકાતવર બનાવે છે કે જે તાકાતથી ઇન્સાન આ દુનિયાની અંદરમાં પોતાની જિંદગી કે જે દુઃખનું ઘર છે, દુનિયા દુઃખનું ઘર છે, પણ દુઃખના ઘરની અંદરમાં રહીને પણ સુખી રહી શકે એ એક તાકાત છે. અને ત્યારબાદ એ જ તાકાતથી એ બીજી તાકાત તરફ જાય છે કે જે તાકાતની અંદરમાં એને પોતાને કઈ રીતે વિચાર કરવા, કેવી એની મેન્ટાલિટી હોવી જોઈએ અને કઈ રીતથી બીજાની સાથે પોતે કોમ્પોર્ટ થાય, બીજાની સાથે વર્તાવ કરે, એ બંને તાકાતોનું આપણે આજ અત્યાર સુધી કોશિશ કરી અને એના ઉપર ચર્ચા કરીએ છીએ. હવે આજ કારણ કે આપણને પોઝિટિવ જેટલી વસ્તુ હતી, સારી બધી વસ્તુ જે હતી એ તો આપણે જોઈ, પણ અગર કોઈ એવો ઇન્સાન હોય કે જેને આ નસીબ ન થાય તો એની આ દુનિયાની અંદરમાં શું હાલત હોય છે. અમુક દિવસ પહેલાં એક નવજવાન છોકરો સવાલ કરી રહ્યો હતો કે મને બહુ પૈસાવાળું થવું છે,
મારી પાસે બધી દુનિયાની સહુલતો હોય, જ્યાં મટીરિયલ હોય અને બધી સગવડો મારી પાસે હોય એ હું તમન્ના રાખું છું. તો એક જગ્યા ઉપર એ નવજવાનનો સવાલ પણ છે. બીજી જગ્યાએ આજ એક બીજો નવજવાન એ જ સવાલ કરતો હતો કે આપણને નવજવાને કહ્યું કે જે લોકોએ નબી ઇબ્રાહીમની આવાજ ઉપર લબ્બૈક કહ્યું, ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામની આવાજ ઉપર લબ્બૈક કહ્યું, અલગ અલગ આવાજ ઉપર લબ્બૈક જેણે જેણે કહ્યું એને હજ પણ નસીબ થઈ, ઝિયારત પણ નસીબ થઈ. તો એ બીજા લોકો કે જેઓ લોકોએ લબ્બૈક નહોતું કહ્યું એ લોકોની શું ભૂલ હતી, યા તો એ લોકોએ શા માટે લબ્બૈક ના કહ્યું? આ પણ એક સવાલ છે. એટલે આ બધી ચીજને મને આજની આ મજલિસની અંદરમાં અને ઇન્શાઅલ્લાહ કદાચ કાલની મજલિસમાં આ જવાબ પણ મને દેવા છે. સાથમાં મને જે આપણે વસ્તુ બયાન કરતા આવ્યા એ જે લોકોને આ જિક્રે હુસૈન નસીબ ન થાય, આ બે તાકાતો નસીબ ન થાય તો એની જિંદગી કેમ પસાર થાય એ પણ બયાન કરવું છે. અને આજની રાતનો હક અદા કરવાની પણ કોશિશ કરવી છે. જરાય તમે ફિકર ના કરજો, આપણો જે ટાઈમ છે ઇન્શાઅલ્લાહ એ જ ટાઈમ ઉપર આપણે આ બધી વાતો કરશું. કારણ કે મારા અને તમારા મૌલા મુશ્કિલ કુશા ઇમામે અલી અલૈહિ સલાતો વસ્સલામ હદીસની અંદરમાં ઇરશાદ ફરમાવે છે કે ખૈરુલ કલામે મા કલ્લા વદલ, કે સારામાં સારી વાત એ હોય છે, સારામાં સારી આપણે આપણી જબાનમાં કહીએ કે મજલિસ એ હોય, તકરીર એ હોય કે જે થોડી હોય અને પુરાવાપૂર્વક હોય, યાની કે દલીલપૂર્વક હોય. કે થોડી વાત ઇન્સાનના મગજની અંદરમાં એવી રીતના પહોંચી જાય કે જે જાજી વાતો કરતાં પણ વધુ ફાયદાકારક હોય. તો આપણે થોડા શબ્દોમાં ઇન્શાઅલ્લાહ આ બધી વાતો બયાન કરવી છે. પણ એ પહેલાં કે આપણે બધી વસ્તુ તરફ આવ્યા, હું એક વસ્તુ તરફ બધાને દાવત આપું છું. આપણે બધા ઝિયારતે વારેસા પડીએ છીએ. ઝિયારતે આશુરાનું આપણને કહેવામાં આવ્યું, ઝિયારતે વારેસાની પણ એટલી જ ફઝીલત છે માશાઅલ્લાહ. એ ઝિયારતે વારેસાની અંદરમાં આપણે એક ઝિયારત ઇમામે હુસૈન અલી ઇસ્લામની પડીએ છીએ, એક છેલ્લે ઝિયારત તમામ શહોદાએ કરબલાની પડીએ છીએ, અને આમ એક ઝિયારતની અંદરમાં જનાબે અલી અકબરની હોય છે, અને અત્યારે આપણે સાથે એના સાથમાં હઝરતે અબ્બાસની ઝિયારત પડીએ છીએ. વિચાર આપણને એ કરવાનો છે કે ઇમામે હુસૈન અલી ઇસ્લામની ઝિયારત તો ઠીક છે, એની જગ્યામાં ઇમામ હતા. તમામ શહોદાએ કરબલાની ઝિયારત પણ ઠીક છે, એ બધાના સાથમાં મળીને આપણે એ લોકોની ઝિયારત પડીએ છીએ. આપણે હઝરતે અબ્બાસને પણ સાથે નાખીએ અને ન નાખીએ, જેમ કરીએ એમ. હઝરતે અબ્બાસ અને જનાબે અલી અકબર, આ બંનેની ઝિયારત, આ બંને ઝિયારતને ઝિયારતે વારિસાની અંદરમાં શા માટે? શું એ લોકોની જ મુસીબત બહુ હતી એટલે? અગર બહુ જ મુસીબતને આપણે વાત કરવા જઈએ તો શાયદ જનાબે અલી અસગરની મુસીબત બધા કરતાં વધારે હોય. શા માટે જનાબે અલી અકબર અને હઝરતે અબ્બાસ યા તો ફક્ત જનાબે અલી અકબરની ઝિયારતે વારિસામાં રાખવામાં આવી અને આપણને ભારપૂર્વક કહેવામાં આવ્યું કે તમે શબે જુમાના કે આમ પણ ઝિયારતે વારિસા પઢો? આને ઘણી દલીલો હોઈ શકે છે, પણ આપણે અગર થોડીક મિનિટને માટે એ વસ્તુ તરફ નજર કરીએ તો આપણને ખબર પડશે કે જ્યારે આપણે કોઈને સલામ કરીએ છીએ, આપણને કુરાન શરીફ આવાજ આપે છે કે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઇઝા હુયીતુમ બિતહિયતિન ફહય્યુ બિઅહસન મિનહા અવ રુદ્દુહા, કે અગર તમને સલામ કરવામાં આવે તો તમે સલામના જવાબની અંદરમાં વધારે સારો સલામનો જવાબ આપો. એટલે અસલામુ અલૈકુમ આપણને કોઈ કહે તો બહેતર એ છે કે આપણે એને વલૈકુમ સલામની સાથમાં વરહમતુલ્લાહિ વબરકાતો પણ કહીએ, એ બહેતર છે. પણ કમ અઝ કમ વ અલૈકુમ સલામ કહેવું વાજિબ છે.
અને સલામ આપણે જ્યારે કરીએ છીએ એનો મતલબ શું? જ્યારે આપણે કોઈને કહીએ અસ્સલામુ અલૈકુમ એટલે શું? એટલે એ કે હું એ સામાવાળા ભાઈને મારા તરફથી પૈગામ દઉં છું કે મારા તરફથી તારા ઉપર સલામ, એટલે મારા તરફથી તને કોઈ નુકસાની નહીં પહોંચે. અને જ્યારે એ મને વાલેકુમ સલામ કહે છે તો એ પણ મને કહે છે કે મારા તરફથી પણ તને કોઈ નુકસાની નહીં પહોંચે. આ સલામનો ખરો મતલબ. હવે એ સલામ કરી લીધા પછી શું શું થાય છે ને કેમ હોય ને એ બધું પોતપોતાના વિચારણા ઉપર. પણ એ જ સલામને હવે લઈ આવો, આ મતલબને લઈને આપણે આવો જનાબે અલી અકબરને આપણે સલામ કહીએ છીએ. અસ્સલામુ અલૈકા યબ્ન રસૂલિલ્લાહ, અસ્સલામુ અલૈકા યબ્ન નબીયિલ્લાહ. હર જવાન જ્યારે આ ઝિયારતે વારિસા પડે છે ત્યારે જનાબે અલી અકબરને કહે છે કે આય જનાબે અલી અકબર, મારા તરફથી તમને કોઈ નુકસાન નહીં પહોંચે. જ્યારે હર જવાન આ ઝિયારત પડતો હશે અને ઝહેનની અંદરમાં એ વાત લઈ આવશે, મગજની અંદરમાં એ વાત લઈ આવશે કે હું જનાબે અલી અકબરને કહી રહ્યો છું કે મારા તરફથી તમને નુકસાન નહીં પહોંચે, તો શું થશે? જવાનને કમસકમ એટલો તો કમસકમ વિચાર આવશે કે જનાબે અલી અકબરે જે પણ કાંઈ કર્યું એની જિંદગીમાંથી હું બીજું કાંઈ તો નહીં પણ કાંઈક તો લઈ શકું છું, એ બધું હું છોડી દઉં છું. પણ કમસકમ એ જવાન પોતાનો એક ફોર્માસ્યો થશે, પોતાનો ઝહેન ચાલશે, પોતાના વિચારણાઓ ચાલશે અને જનાબે અલી અકબરની સીરત ઉપર અમલ કરવાનું એને આહિસ્તા આહિસ્તા મન થશે. અને કોમની અંદરમાં અગર હર જવાનના ઝહેનની અંદરમાં આવી જાય કે મને આજની આ કોમનું અલી અકબર બનવાનું છે, તો કોમ એ તરક્કી ઉપર પહોંચી શકે છે કે જ્યાં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ લઈ જવા માંગે છે. અને એક કોમ ત્યારે જ જિંદા હોય છે કે જ્યારે એ કોમના જવાનો જિંદા હોય છે. મારા અને તમારા પાંચમા ઇમામ હઝરત ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ એક વખત કોઈ તબલીગ કરવા વાળા અમુક જગ્યામાં તબલીગ કરવા જઈ રહ્યા હતા અને જઈને પાછા આવ્યા તો ઇમામ એને પૂછે છે કે ત્યાં કેમ પસાર થયું, કેમ તબલીગ થઈ, શું થયું? તો એ જવાબ આપ્યો કે અલ્હમ્દુલિલ્લાહ જે કંઈ થોડું ઘણું કરવાનું હતું એ થયું. તો ઇમામે એને એક સવાલ પૂછ્યો કે ત્યાંના જે જવાનો હતા એણે તબલીગની અંદરમાં કેટલો સાથ આપ્યો, એણે તમારી વાતોને કેટલી સાંભળી, એ લોકોના અંદરમાં કેટલો ધગશ અને કેટલી કોશિશો તમે એ લોકો માટે કરી? તો એ આવાવાળાએ કહ્યું કે યા ઇમામ, તમારી વાતો જ્યારે એ લોકો સુધી પહોંચી તો એ લોકો તરત લબ્બૈક કહેવાને માટે તૈયાર થયા. એ લોકો એ વાતને બહુ જ મોહબ્બતથી અને સહેલાઈથી સાંભળી અને એના ઉપર અમલ કરવાને માટે તરત તૈયાર થઈ ગયા. તો ઇમામે કહ્યું કે જે કોમની અંદરમાં જવાનો લબ્બૈક કહેવાને તૈયાર થઈ જાય એ હકીકતમાં તબલીગની કામયાબી પણ છે અને કોમની પણ કામયાબી છે. એટલા માટે આ જવાનીનો જે પેરિયડ છે, અગર આપણે બંને ઝિયારતને જોવા જઈએ તો લગભગ આપણે રિવાયતોમાં બયાન થાય છે કે જનાબે અલી અકબરની ઉંમર લગભગ 18 વર્ષ, જનાબે હઝરતે અબ્બાસની અમુક કહે છે 32 વર્ષ ને 34 વર્ષ, એટલે 18 થી 34 વર્ષ આ પેરિયડ, આ જિંદગીનો એ સમય છે કે જે સમયની અંદરમાં અગર ઇન્સાન પોતાની જિંદગીની અંદરમાં જે પણ નાખે, એની જિંદગીની અંદરમાં જે પણ આદત લઈ આવે, એની જિંદગીને જે પ્રમાણે બનાવે એ પ્રમાણે એની પૂરી જિંદગી પસાર થાય છે. એટલે ભાર દેવામાં આવ્યો, શું ભાર દેવામાં આવ્યો કે ઇન્સાન પોતાની જવાનીને એટલી કિંમતી વસ્તુ છે કે એ જવાનીને એ ઇન્સાન પોતાની જેવી તેવી ચીજોમાં બરબાદ ના કરી નાખે. જેનો જિક્ર કરવાને માટે આપણે આવ્યા છીએ હઝરત ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ.
અંદરમાં ઇરશાદ ફરમાવે છે બધાય જવાનોને મુખાતિબ થઈને કે એ જવાનો, તમારા નફ્સને થોડી કિંમતમાં વેચી ના નાખો, કારણ કે તમારા નફ્સની કિંમત, le prix de votre âme, તમારા નફ્સની કિંમત જન્નત છે. એનાથી નીચે કિંમતમાં વેચી ન નાખો. એનો મતલબ શું? કે હું મારી જવાનીને નાની સૂની વાતમાં કે એવી કોઈ વસ્તુ કે જે મને એવા રસ્તા ઉપર લઈ જાય છે કે જે મને બરબાદ કરવા વાળું છે, એ રસ્તામાં મારી જવાનીને હું વેચી ના નાખી. મને આજ બે એવા વાક્યાઓ બયાન કરવા છે કે જે વાક્યાઓ, એક તો આપણી કોમનો વાક્યો અને એક એવો વાક્યો કે જેણે પૂરા બધાય દુનિયામાં કયામત સુધી આવવા વાળા જવાનોને એક મેસેજ આપ્યો છે. એક જવાન દીકરી હતી, લગભગ 18-20 વર્ષની ઉંમર હશે. એ દીકરી હતી મુસલમાનની. એ ખુદ પોતે બયાન કરે છે કે હું એક જમાનાની અંદરમાં ઓસ્ટ્રેલિયામાં ભણતી હતી, યુનિવર્સિટીમાં એન્ટરના. અને ત્યારે જ્યાં ભણતી હતી મુસલમાન, મારું નામ મુસલમાન હતું, પણ મને ઇસ્લામનો પણ ખબર ન હતી. મારી હાલત એ હતી કે મારા મા અને બાપના વચમાં છૂટાછેડા થયા હતા, સેપારેશન થયો હતો. ઇન્સાન જ્યારે આ વસ્તુ, આ રસ્તા સુધી પહોંચે એની પહેલાં જો એ વિચાર કરે કે મારા કરવાથી મારી ઔલાદ કેટલી બરબાદ થાય છે અને કેટલી સુફરીર થાય છે, તો એ બંને ઇન્સાન કમસે કમ જરાક વધારે સોચે કે આ ઘર સંસાર જે છે, આ ઘરવાસ જે છે એ બચાવવાનો હોય છે. ગમે તે ભૂલો હોય, એક ઘરવાસ જ્યારે તૂટે છે ત્યારે ભલે ઓલો કહે કે આની ભૂલ છે ને ઓલો કહે આની ભૂલ છે, પણ બંનેની ભૂલ જરૂર હોય છે, કારણ કે એ ઘરવાસ તૂટી નથી શકતો જ્યાં સુધી કે બંનેની ભૂલ ન હોય. તો કહેવાનો મતલબ એ છે કે આ દીકરી કહે છે કે કારણ કે મારા મા અને બાપ બંને પોતપોતાની જગ્યામાં ચાલ્યા ગયા, એકે પોતાની જગ્યામાં શાદી કરી, બીજાએ પોતાની જગ્યામાં શાદી કરી, એટલે મારી તપાસ કરવા વાળું કોઈ ન હતું. એટલે હું એ યુનિવર્સિટીના એન્ટરનાની અંદરમાં એવા દોસ્તો, એવા લોકોની સાથે મારી ભણતર કરી રહી હતી. અને ભણતર કરતાં કરતાં મારી અંદરો એવી આદતો આવી કે જે મને બયાન કરતાં પણ શરમ થાય છે. અને કહે છે કે ત્યાં મેં અમુક ટાઈમ પસાર કર્યો, પછી મારી, કારણ કે જિંદગી બિલકુલ એટલી રેસ્ટ્રેન્ટ થઈ ગઈ, એટલે એટલી તકલીફમાં હું આવી ગઈ, તો આહિસ્તા એ યુનિવર્સિટીમાંથી નીકળી અને હું કામમાં લાગી. પણ એવા કામ કે જે કામ એક મુસલમાન દીકરીને ન શોભે. તો એ કહે છે કે હું બહારની અંદરમાં કામ કરવા લાગી. અને બહારની અંદરમાં એટલા જાતના માણસો ત્યાં, એનાથી મારી મુલાકાતો થઈ, અને કોઈ એવો ગુનો બાકી ન હતો કે જે મેં મારી જિંદગીમાં ન કર્યો હોય. 22 વર્ષની મારી જિંદગી એકદમની હું પરેશાન હતી અને મારી જિંદગીમાં ખોવાયેલી હતી. એક દિવસ કે રાતના ઓર્ડિનેટર ઉપર બેઠી હતી અને ઇન્ટરનેટની અંદરમાં પસાર થતા એક સીટ ઉપર મારી નજર પડી. લગભગ સીટનું નામ alislam.org કંઈક બયાન કરે છે કે બોસ્તાની.com. તો એ કહે છે કે મને મન થયું ખુદાવંદે કરીમને જ્યારે હિદાયત કરવી હોય તો ક્યાંથી અને એક શબ્દ ઉપર કઈ રીતથી હિદાયત કરે છે. તો એ કહે છે કે આ સીટની અંદરમાં મને ઘરવાનું મન થયું અને હું અંદરમાં ગઈ રહી, અને મને અમુક ત્યાં વાતો બધી લખેલી હતી, નમાઝ ને આ ને ફલાણું ને, મુસલમાન હોય તો આમ હોય ને આમ હોય ને. તો મને જરાક વિચાર આવ્યો કે હું ક્યાં જાતની મુસલમાન છું કે મને આ ઇસ્લામનું કાંઈ નથી ખબર.
તો એ કે મને એમ થયું કે હું કમસે કમ થોડું થોડું દરરોજ આમાંથી કંઈક વાંચું. તો એ કે મારી આદત પડી કે હું દરરોજ સાંજના જ્યારે રાતના ઘરે આવું ત્યારે થોડું થોડું વાંચવા લાગી. વાંચતા વાંચતા મને ખબર પડી કે નહીં, મારો એક ખુદા છે, એનો એક રસૂલ છે, એના અહેલે બેત છે, પછી આથી કુરાન શરીફ છે. આહિસ્તા આહિસ્તા કે બધું સમજતા સમજતા એક વખત એવો આવ્યો કે મને મારી નજર નમાઝ ઉપર પડી અને હું આહિસ્તા આહિસ્તા નમાઝ પડવાને એટલે નમાઝને શીખવા લાગી અને નમાઝ પડતી થઈ. જ્યારે નમાઝ પડતી થઈ તો નમાઝમાં, કારણ કે હું ઓલી ચાદર પહેરીને નમાઝ પડું અને બારે નીકળું ત્યારે ચાદર છોડીને એ બારની અંદરમાં જાઉં, તો પાછી જ્યારે નમાઝમાં આવું તો મને ખુદાની સામે ઊભું રહેવું શરમ થાય કે હું એ ખુદાને કહી રહી છું, યા તો એના રસૂલને કહી રહી છું કે અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયો વરહમતુલ્લાહિ વબરકાતુહ. અય નબી, તમારા ઉપર સલામ. બીજા શબ્દોમાં કે અય નબી, મારા તરફથી તમને કોઈ નુકસાની નહીં પહોંચે. હાલાંકે હું અહીંયાથી નીકળી અને જ્યારે બહારમાં જાઉં છું તો નબીને નુકસાન પહોંચાડી રહી છું, નબીનું દિલ દુખાવી રહી છું. તો શું હું મારા ખુદાની સામે નમાઝની અંદરમાં પણ ખોટું બોલું છું, જૂઠ બોલું છું? આ મગજની અંદરમાં એમને વિચાર આવ્યો. એટલે કે મેં આહિસ્તા આહિસ્તા મેં મારી એ નોકરીને છોડી. આહિસ્તા આહિસ્તા મારા એ બધા દોસ્તારો કે જે મને એ તરફ લઈ જતા હતા એ બધાને છોડ્યા. જ્યારે ખુદા તૌફીક આપે છે ત્યારે ઇન્સાન ક્યાંથી ક્યાં પહોંચે છે. એમને હૂર અલૈહિસ્સલામ નથી બન્યા. તો એ કહે છે કે થાતા થાતા હું એ મંઝિલ ઉપર પહોંચી કે હવે હું એક પડદેદાર દીકરી બની ગઈ. આ આખું બધું કે જેટલું પસાર થયું લગભગ 22 દિવસની અંદરમાં મારી આ હાલત થઈ ગઈ કે હું એક પડદેદાર દીકરી બની ગઈ. અને એવામાં, કારણ કે મેં મારી જિંદગી 22 વર્ષની એવી વસ્તુઓ કરેલી હતી, એટલે મને એક એવી બીમારી પેદા થઈ કે જેના માટે મને ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હોસ્પિટલની અંદરમાં મારું ઓપરેશન કરવાની જરૂરત પડી. એ કહે છે કે ફક્ત આખી દુનિયાની અંદરમાં 2 એવી હોસ્પિટલ હતી કે જે મારી બીમારીનું મને ઓપરેશન કરી શકે, અને લગભગ 8 કલાકનું મારું ઓપરેશન હતું. તો એ દીકરી ઓપરેશનના સાલમાં જવાની પહેલાં અમુક એના દોસ્તારોને ભેગા કરે છે અને કહે છે કે હું હવે આ સાલ દોપેરાસીઓમાં જઈ રહી છું. 8 કલાકનું મારું ઓપરેશન છે. અગર હું સલામત આવી ગઈ તો હું બધાને બયાન કરીશ, પણ અગર હું સલામત ના આવું તો મારો આ પૈગામ જેટલા પણ આવવાવાળા જવાનો છે એ બધાને આપી દેજો. શું પૈગામ હતો? એ કહે છે કે 22 વર્ષની મેં જિંદગી અંધારાની અંદરમાં પસાર કરી અને 22 દિવસનું મને અજવાળું, મને લ્યુમિયર નસીબ થયું. અત્યારે હું આ ઓપરેશનના તિયાત્રની અંદરમાં, ઓપરેશનના સાલની અંદરમાં જઈ રહી છું. અગર પાછી આવી તો ખુદાનો શુકર, પણ અગર પાછી ના પણ આવી તો મને કોઈ જાતનો ડર નથી, કારણ કે મને ખબર છે કે હું હવે જ્યાં જઈ રહી છું ત્યાં મને જરૂર શાહઝાદી ફાતિમા ઝહરા ઇસ્તિકબાલ કરશે. આ એક વાક્યો, આ એક પૈગામ અગર ઇન્સાન, આજનો જવાન પોતાની જિંદગી ઉપર વિચાર કરી અને આ વાત ઉપર વિચાર કરે તો એને અહેસાસ થાય કે હકીકતમાં આ જે વાત થઈ રહી છે, જે પૈગામ આવ્યો છે, એ હકીકતમાં કાબિલે ફિક્ર છે કે નથી. એ જ પ્રમાણે એક બીજી જગ્યા ઉપર, લગભગ આફ્રિકની અંદરમાં, આપણા જ ખોજાની અંદર, એક જમાનાની અંદરમાં, આજથી લગભગ શાયદ 30-40 વર્ષ પહેલાની વાત હશે, એક ફેમિલી હતું અને માશાલ્લાહ ફેમિલી પાસે બહુ જ પૈસા હતા, બધી જાતની સહુલતો હતી. તો એક વખત એમના અમુક દીકરાઓ હતા
એક દીકરો આવીને કહે છે, બલકે અમુક દીકરાઓ નહીં, ફક્ત એકનો એક દીકરો હતો. તો એક વખત એ દીકરો આવીને પોતાના બાપને કહે છે કે બાપા, હું આજ વખત માશાલ્લાહ એક્ઝામની અંદરમાં સરખી રીતના બધું ભણ્યો છું અને પાસ થયો છું, તો હું ચાહું છું કે વકાંસ કરવા જાઉં. ઓકે, ક્યાં વકાંસ કરવા જવું છે? તો કે હું ચાહું છું કે આજ વખત હું લંડન વકાંસ કરવા જાઉં. ઠીક છે, લગભગ 14-15 વર્ષની ઉંમર હશે. તો બાપની પાસે, કારણ કે બધી સગવડો હતી, એટલે આ હકીકી વાક્યો છે, આપણી કોમનો વાક્યો છે, એટલા માટે આપણે અહીંયા બયાન કરીએ છીએ. તો એ ટાઈમ આવે છે અને દીકરો લંડન જાય છે. એ લંડન ત્યાં અમુક ફેમિલી હતા, તો એમના ઘરે જાય છે, ત્યાં અમુક ટાઈમ પસાર કરે છે. પણ તમને ખબર છે, જવાની હોય, કહેવામાં આવે છે જવાની દીવાની. તો એને ત્યાં લંડનની અંદરમાં આમથી તેમ દિવસના ફરતો. તો એક વખત એના અમુક દોસ્તારોએ કહ્યું કે આજે આપણે સાંજના રેસ્ટોરાંમાં જઈએ. તો સાંજના દોસ્તારોની સાથે રેસ્ટોરાંમાં ગયો અને રેસ્ટોરાંમાંથી પછી શાયદ બદુનવીની અંદરમાં ગયો, નાઇટ ક્લબમાં ગયો. અને નાઇટ ક્લબની અંદરમાં એણે કોઈ એવી ખરાબ ઓરતની સાથે એની મુલાકાત થઈ, અને એટલે સુધી કે ઈ ઓરતની સાથે યા તો એ છોકરીની સાથે પોતે એવી જગ્યા ઉપર ચાલ્યો ગયો અને આખી રાત એ દીકરો બહાર પસાર કર્યો. સવારના જ્યારે ઉઠે છે ત્યારે એ દીકરાની બાજુમાં એક વસ્તુ લખેલી છે, અને ઉઠીને વાંચે છે અને ઊભો રહી જાય છે. શું લખેલું છે? લખેલું છે, bienvenue dans le club des sidéens, welcome to AIDS club. એટલે કે સીધાની ક્લબની અંદરમાં તમારો સ્વાગત, તમારું bienvenue. આ છોકરો આ જોઈને વિચાર કરે છે, શું થયું, કેમ થશે, કેમ હશે. પણ les regrets ne viennent qu'après. એટલે પસ્તાવો હંમેશા ઇન્સાનને બાદમાં આવે છે, જ્યારે મોડું થઈ ગયું હોય. તો આ પ્રમાણે પોતાની જિંદગી બરબાદ થતી જોઈ અને વિચારમાં પડે છે. પણ શું કરે? પાછો જ્યારે પોતાના બાપની પાસે પહોંચે છે, કેટલી હોસ્પિટલોની અંદરમાં જાત જાતની બધી જે ક્રિયા, જાણે કે જે ઈલાજ કરવાના હોય ઈલાજ કરવામાં આવે છે. પણ આખરમાં એ એવા ટાઈમની ઉપર પહોંચી ગયો છે કે હવે ખલાસ, એને આશા નથી, એની જિંદગી હવે જઈ રહી છે. 15, 16, 14, 15 વર્ષનો દીકરો છે, એકનો એક દીકરો છે, બાપ પાસે આટલો પૈસો છે, દીકરો સૂતો છે, બાપ જોઈ રહ્યો છે, એક તરફ એની બધી મિલકત જોઈ છે, એક તરફ એના દીકરાને જોઈ છે કે અત્યારે મારી પાસે આ બધી મિલકત છે, પણ મારા એક દીકરાને હું બચાવી નથી શકતો. અને એ પણ દીકરો જાતા જાતા અમુક એના દોસ્તારોને કહે છે કે અહીં મારા દોસ્તો, ધ્યાન રાખજો, જિંદગી ફક્ત એક જ વખત નસીબ થાય છે, અને એક નાનકડી ભૂલથી પૂરી ઇન્સાનની જિંદગી બરબાદ થઈ જાય છે. ફક્ત અત્યારે મારી જિંદગી જ ખતમ નથી થતી, મારા સાથે મારા મા બાપની જિંદગી પણ ખતમ થાય છે. આપણે કેટલા એવા દુનિયાની અંદરમાં વાક્યાઓ જોયા છે. અહીંયા શાયદ આપણે ઘણા એવા તનાની અંદરમાં પણ વાક્યાઓ જોયા છે કે જે જવાન દીકરાઓ જ્યારે ચાલ્યા જાય છે. મને યાદ છે કે એક જમાનાની અંદરમાં એક જવાનને જ્યારે બંદૂક લાગે છે, બાપની પાસે આવીને કહે છે કે બાપા, શાયદ તને તારી દોલત મારી જિંદગી કરતાં વધારે પ્યારી હતી. એ બાપ કે જે એટલો પાવરફુલ હતો, પણ જ્યારથી આ શબ્દો પોતાના જવાન દીકરાના પોતાએ સાંભળ્યા, ત્યારથી આ દુનિયાથી ગયો. ત્યાં સુધી એની એવી હાલત હતી કે અગર કોઈ આમ સેમ્પલ માણસ પણ એના સાથે કોઈ એવી રોગથી વાતો કરે તો એ ડરતો હતો.
કહેવાનો મતલબ આપણો એટલો છે કે બહુ ઝાઝા જવાનો આ પ્રમાણે પોતાની જિંદગી ખુદ તો બરબાદ કરી લેતા હોય છે, પણ એની સાથે એના પછવાડે એના માવતરોની, એના ફેમિલીની કઈ કઈ રીતથી જિંદગી બરબાદ થાય છે એ અગર ઇન્સાન બધાય અસ્સલામુ અલૈકા યબ્ન રસૂલિલ્લાહ કરતા કરતા એ વિચારે તો હરગીઝ આ જે જિંદગી બરબાદ થાય છે એનાથી એ ઇન્સાન બચી શકે છે. એટલા માટે આપણને વારંવાર આ વાત તરફ મુતવજ્જે કરવામાં આવે છે, અને કારણ કે આપણે બધાય ભણેલાઓ છીએ માશાલ્લાહ, અને લગભગ સ્ટીવ ને બધાય ઓળખીએ છીએ. કોણ સ્ટીવ? એપલનો ફોન્ડાટર. એ પોતાની મરવાની પહેલા લીડ હોસ્પિટલના ખાટલા ઉપર સૂતો છે, અને સૂતા સૂતા અમુક જર્નાલિસ્ટને, અમુક એના આસપાસના લોકોને કહે છે કે અત્યારે હું આ હોસ્પિટલમાં ખાટલા ઉપર સૂતો છું, સૂતા સૂતા મને માણસો બધા એમ સમજે છે, હું વિચાર કરી રહ્યો છું, બધા મને મારી જિંદગીને એક કામયાબ જિંદગી સમજે છે, અને બધાને એમ છે કે j'ai eu une vie plein de succès, કારણ કે મારા માટે બધુંય ખુલ્લું છે અને બધા મને કામયાબ સમજે છે, અને મારી પાસે બહુ પૈસો છે, મારી પાસે બધુંય છે, પણ હું અત્યારે આ હોસ્પિટલના ખાટલામાં જે મશીન ચાલી રહ્યું છે એ સાંભળી રહ્યો છું, જે બધી ઠરબર થઈ રહી છે જોઈ રહ્યો છું, અને મને એમ થાય છે કે બસ હવે મોત દિવસે દિવસે બાજુમાં આવતી જાય છે. અત્યારે મને જે સુકૂન હોવું જોઈએ એ સુકૂન નથી. પૈસો બધું છે મારી પાસે, મને એમ થાય છે કે હું જિંદગીની અંદરમાં, દુનિયાની અંદરમાં તો કામયાબ હતો, પૈસો મને મળી ગયો, કામમાં હું કામયાબ થઈ ગયો, પણ શાયદ બીજી જગ્યા ઉપર મને કામયાબી ના મળી અગર આ આટલા પૈસાની સાથમાં મેં લોકોનો પ્રેમ પણ જીત્યો હોત, લોકોની મોહબ્બત પણ ગોઈતી હોત, ફેમિલીની મોહબ્બત ગોતી હોત, ભાઈની મોહબ્બત ગોઈતી હોત, બહેનની મોહબ્બત ગોઈતી હોત, ઘરવાળી અને ઔલાદની મોહબ્બત ગોઈતી હોત, તો બની શકે છે કે હું એકલો અત્યારે આ શામ્રની અંદરમાં ના સૂતો હોત. આજ આ સૌથી મોટી હોસ્પિટલની અંદરમાં ખાટલાની અંદરમાં એકલો સૂતેલો છું, પણ આટલા પૈસા હોવા છતાં શાંતિને ખરીદી નથી શકતો, મોહબ્બતને ખરીદી નથી શકતો, ઔલાદની મોહબ્બતને વેચાતી લઈ નથી શકતો, ભાઈઓ અને બહેનો અને મારી ઘરવાળી અને જેટલા પણ મારા ફેમિલી છે એ લોકોની મોહબ્બતને વેચાતી લઈ નથી શકતો. બહેતર એ હતું કે હું આ બધી વસ્તુ મારી પાસે હોત અને પૈસો ના હોત. આનો મતલબ એ નથી કે આપણે પૈસા ભેગા ના કરીએ, જરૂર ભેગા કરીએ, પણ જિંદગીને એ રીતથી જીવવાની કોશિશ કરીએ કે જેથી કરી અને આપણને જે ત્યાં મટીરિયલની શાંતિ જે છે એ પણ મળે, પણ એ મકસદ ના બની જાય, એ ફક્ત એક રસ્તો રહે. ઘણી વખતે ઇન્સાનને માટે આ દોલત જે છે એ મકસદ બની જાય છે કે જી થાય એ થઈ જાય, મને આ મળવું જોઈએ. પછી કોઈના ગળા કાપીને હોય કે કોઈને છેતરીને હોય કે કોઈને મારીને હોય, જે રીતથી પણ હોય, પણ આ મને મળવું જોઈએ. જ્યારે ઇન્સાન એ મરહલા ઉપર પહોંચે છે તો એની હાલત શું થાય છે? એની હાલતને માટે ઇન્શાલ્લાહ મને ઇમામના અમુક શબ્દો પેશ કરવા છે. શાયદ આજે મોકો ના હોય, પણ આપણે આના બારામાં હજી ઘણી વાતો કરવાની છે. તો જ્યારે ઇન્સાનને આ રૂહાની તાકાત સાથે નથી મળતી ત્યારે ઇન્સાન આ બધી ચીજની અંદરમાં ફસાઈ જાય છે. અને આપણે પહેલેથી કહી દીધું કે આ દુનિયાની અંદરમાં દુનિયાની જેટલી પણ વસ્તુ છે એની અંદરમાં સંતોષ નથી. ઇન્સાન એક ચીજને ગોતશે
ત્યાં એને અમુક દિવસ વાપરશે. આજ મારો એક દોસ્તાર મને કહેતો હતો કે આપણને એમ થાય કે આપણે બેતે સેકાંતમાં ફરીએ, પછી અમુક દિવસ પછી એમ થાય કે નહીં, આ બેતે સેકાંત બરોબર નથી, હવે ફોર્ધમાં જઈએ, પછી ફલાણામાં જઈએ, પછી ફલાણામાં. એટલે ઇન્સાનને કોઈ દિવસ સંતોષ દુનિયાની ચીજની અંદરમાં મળી શકતો નથી. ખુદાવંદે કરીમ આવાજ આપે છે કે અહીં મારા બંદા સંતોષ ગોતે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અલા બિઝિક્રિલ્લાહિ તત્મઇન્નુલ કુલૂબ. તને સંતોષ ખપતો હોય તો મારી સાથે આવીને વાતો કર, મારી સાથે આવીને વાતો કર, મને યાદ કર. હું તને યાદ કરીશ તો જ તને સંતોષ મળશે. કારણ કે મારી પાસે તું જે મોહબ્બત ગોતે છે ને, હું ફક્ત મોહબ્બત કરતો નથી, મોહબ્બત દઉં છું. અને મોહબ્બત દેવા માટે થઈ અને માની અંદરમાં પણ મોહબ્બત હું નાખું છું, ઘરવાળીની અંદરમાં, દિલની અંદરમાં મોહબ્બત પણ હું નાખું છું, બાપ અને ભાઈના દિલની અંદરમાં મોહબ્બત તારા પ્રત્યે એ પણ હું નાખું છું. એટલા માટે જ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે જે લોકો એ ચાહતા હોય કે લોકો એનાથી મોહબ્બત કરે. ઘણી વખતે હોય ને કે એમ થતું હોય કે શું કામ લોકો મારાથી મોહબ્બત નથી કરતા, તો રસૂલ રસ્તો દેખાડે છે. હદીસની અંદરમાં કહે છે કે અગર તું ચાહે છે કે લોકો તારાથી મોહબ્બત કરે તો તું જા અને ખુદાથી મોહબ્બત કર. જ્યારે તું ખુદાથી મોહબ્બત કરીશ તો ખુદાવંદે કરીમ લોકોના દિલની અંદરમાં તારા પ્રત્યે મોહબ્બત નાખશે. એટલે જ આપણને આ ફર્શ અઝાની અંદરમાં ઝિક્રે હુસૈન જે નસીબ થયો એ આપણને એ વસ્તુ તરફ લઈ જાય છે, એ તાકાત તરફ લઈ જાય છે. જેને આ નથી મળ્યું એ લોકો દુનિયાથી તડપી તડપીને જાય છે. જેને આ નથી મળ્યું એ દુનિયાની અંદરમાં કોઈ દિવસ શાંતિની જિંદગી બસર નથી કરી શકતો. એટલા માટે આવો અને ખુદાનો શુક્ર કરીએ કે ખુદાયા તે આ ઝિક્રે હુસૈન જે નસીબ કર્યો છે એનો શુક્ર અમો તારો એનો શુક્ર અમો જિંદગી ભર અદા નથી કરી શકતા. અને ઝિક્રે હુસૈન કુરબાની મૌલા હુસૈને આપી અને શરફ અને શાંતિ અઝાદારને નસીબ થાય છે. એટલા માટે આપણે જ્યારે પણ ઝિયારતે વારેસા પડીએ અને ખાસ કરીને જવાનો જ્યારે તે વારેસા પડો, જનાબ અલી અકબરને યાદ કરો, ત્યારે પોતાની જિંદગી તરફ નજર કરી અને એ વાત ઉપર આવજો કે હકીકતમાં ખુદાવંદે કરીમ જવાન પ્રત્યે, રસૂલલ્લાહ જવાન પ્રત્યે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાન પ્રત્યે એટલી મોહબ્બત કરે છે કે પોતાના જવાનને કુરબાન કરવાને માટે તૈયાર થઈ જાય છે. અઝાદારો, જવાનની જુદાઈ એ તો એ જ સમજી શકે છે કે જેનો જવાન જુદો થયો હોય. એ બાપને જઈને કોઈ પૂછે કે જવાન જ્યારે અહીંયા મરસ્યો પડતો હોય છે, જ્યારે અહીંયા કોઈ તકરીર કરતો હોય છે, તો બાપના દિલની અંદરમાં જે ખુશી હોય ને એ ફક્ત બાપ જ સમજી શકે છે. એક औरत मौला हुसैन अलैहिस्सलातु वस्सलामની પાસે આવે છે અને કહે છે કે ऐ मौला, હું ચાહું છું કે મારા ઘરે પણ અલી અકબર જેવો ખૂબસૂરત અને જવાન દીકરો, જે ખૂબસૂરતી છે એ મારે ત્યાં પણ એક એવો દીકરો હોય. ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એનાથી સવાલ કરે છે કે અગર તારી પાસે અલી અકબર જેવો દીકરો હોય તો તું શું કરીશ? તો એ કહે છે કે હું એની એટલી ખિદમત કરીશ, એની બરોબર ધ્યાન રાખીશ અને જે પણ ખિદમત કરવાનો હક છે એ હક અદા કરીશ. ત્યારે ઇમામે હુસૈન એક અજીબ સવાલ કરે છે. એ કહે છે કે અગર કોઈ વખતે એવું થશે કે તારા દીકરાને એક કાંટો લાગી જશે તો તું શું કરીશ? તો એ કહે છે કે મૌલા, તમે એમ ના બોલો, અગર મારા એ દીકરાને કાંટો લાગી જશે તો હું જિંદગીની અંદરમાં બાકી નહીં રહી શકું, મારી જિંદગી ખતમ થઈ જશે. ત્યારે જનાબે ઇમામે હુસૈન કહે છે કે તો બહેન, તમોને અલી અકબર જેવો દીકરો નસીબ નથી થઈ શકતો. અલી અકબરને જેવા દીકરાને માટે તો ઉમ્મે લૈલા જેવી માની જરૂરત હોય છે.
એ દિલની જરૂરત હોય છે કે પોતાના નજરની સામે પોતાના અકબરની જવાની કુરબાન થાય અને માં સિજદાએ શુક્ર કરતી હોય. અઝાદારો, જ્યારે બધા એક પછી એક શહીદ થતા ગયા ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જનાબે અલી અકબરની સામે જોઈ છે. કોણ જનાબે અલી અકબર? કે જેની સુરત ઓ સીરત રસૂલલ્લાહથી મળતી હતી. જનાબે અલી અકબરને કહે છે કે અહીં બેટા અકબર, જ્યારે પણ મને નાનાની યાદ આવે છે ને તો હું તમારા તરફ જોઉં છું. એ વખતે જનાબે અલી અકબર કહે છે કે અહીં બાબા, શું હવે ટેમ નથી આવી ગયો કે હું પણ કુરબાન થાઉં? ત્યારે ઇમામ હુસૈન અલી ઇસ્લામ એમને કહે છે કે અહીં બેટા અકબર, તમે એમ કરો, તમે પહેલે જઈને માથી વિદાય થઈ આવો, માની ઇજાઝત લઈ આવો અને તમારા ફૂફીની પણ ઇજાઝત લઈ આવો. જનાબે અલી અકબર પોતાની મા પાસે જાય છે અને માને વિદાય થવા માટે વાતચીત કરે છે. ત્યારે મા એને કહે છે કે અહીં બેટા અકબર, તમને પાડવાવાળી તમારી ફૂફી ઝૈનબ છે, માટે જઈ અને ઇજાઝત તમારી ફૂફી પાસે માંગો. અઝાદારો, જનાબે અલી અકબર નીકળે છે અને આવે છે જનાબે ઝૈનબના ખૈમાની અંદરમાં. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પણ દૂરથી આવે છે અને જનાબે ઝૈનબના ખૈમાની અંદરમાં આવે છે અને કહે છે કે આજ હું મા અને દીકરાની વચમાં જે ગુફ્તગુ થવાની છે એ સાંભળવાને માટે આવ્યો છું. અઝાદારો, જનાબે અલી અકબર કહે છે કે અહીં ફૂફી ઝૈનબ, મને એ બતાવો કે તમો અફઝલ છો કે દાદી ફાતિમા ઝહરા? જનાબે ઝૈનબ કહે છે કે અહીં બેટા અકબર, તમે શું બોલો છો? ક્યાં મારી માં શાહઝાદી ફાતિમા ઝહરા ને ક્યાં હું એના પગની ખાક જેટલી પણ હું નથી થઈ શકતી. ત્યારે જનાબે અલી અકબર કહે છે કે અહીં ફૂફી અમ્મા, તો પછી એ મને બતાવો કે અગર કાલે સવારે દાદી ફાતિમા ઝહરા કહેશે કે શું તમે મારા દીકરાને માટે તમારા દીકરાને કુરબાન નહોતા કરી શકતા? અઝાદારો, જનાબે ઝૈનબ આ સાંભળે છે તો જનાબે અલી અકબરને તો કાંઈ નથી કહેતા. જનાબે ઇમામે હુસૈનની સામે જોઈ છે અને કહે છે, અહીં ભૈયા હુસૈન, શું ઓનો મોહમ્મદના સદકા દેવાથી આના ઉપર મોટ તળી નથી શકતી? અઝાદારો, જનાબે અલી અકબર જનાબે ઝૈનબના ખૈમામાંથી નીકળે છે અને જવાની પહેલા એ ખૈમામાં આવે છે કે જ્યાં બહેનો છે અને એ ખૈમાની અંદરમાં દાખલ થાય છે અને બધાને ખબર પડે છે કે હવે જનાબે અલી અકબર વિદાયને માટે આવ્યા છે. તો કોઈ બહેન આવે છે માથું ચૂમે છે, કોઈ બહેન આવે છે બાજુ ચૂમે છે, કોઈ બહેન આવે છે છાતીથી લગાડે છે. એમાં એક નાનકડી 3.5 વર્ષની બહેન આવે છે અને કહે છે, અહીં ભૈયા અકબર, હું તમારી છાતી સુધી તો નથી પહોંચી શકતી, તમારા માથા સુધી તો નથી પહોંચી શકતી, શું હું તમારા પગ ચૂમી લઉં? અઝાદારો, જનાબે અલી અકબર પોતાની નાની બેન સકીનાને હાથમાં ઉપાડે છે, એને ચુંબન કરે છે, એને પ્યાર કરે છે, કહે છે કે આઈ બહેન સકીના, આ અકબર ભાઈને જરૂર યાદ કરજો. અઝાદારો, બહુ જ મહેનતથી ત્યાંથી વિદાય એવી રીતના થાય છે. મુસ્લિમ બિન જે હમીદ બિન મુસ્લિમ છે બયાન કરે છે કે હું જોઈ રહ્યો છું ખૈમાનો પડદો ઉઠે છે, પાછો નમી જાય છે, ફરીથી ઉઠે છે, ફરીથી નમી જાય છે. એવું લાગે છે કે જાણે કોઈ જવાનનો જનાઝો આ ખૈમામાંથી નીકળી રહ્યો. અઝાદારો, અસલ કલામ જનાબ અલી અકબર બધાને વિદાય કરી અને હવે મેદાન તરફ જવાને માટે તૈયારી કરી રહ્યા છે. જનાબ અલી અકબરને ઘોડે સવાર કરાવવામાં આવે છે અને ઘોડે સવાર થઈ અને મેદાનની તરફ રવાના થઈ રહ્યા છે. જરાક આગળ જાય છે તો કાનમાં આવાજ આવે છે કે કોઈ પછવાડે આવી રહ્યું છે. પાછું ફરીને જોઈ છે તો શું જોયે છે કે ઝઈફ પાપ આહિસ્તા આવી રહ્યા છે. ઘોડા ઉપરથી નીચે ઉતરે છે. આઈ બાબા, તમે તો મને ખુદા હાફિઝ કહી દીધું હતું. જનાબે ઇમામે હુસૈન એક અજબ કયામતનો જુમલો કહે છે,
કહે છે, અહીં બેટા અકબર, અહીં બેટા અકબર, કાશ તારા પાસે કોઈ અકબર હોતે, કાશ તારી પાસે કોઈ અકબર હોતે. જનાબ ઇમામે હુસૈન કહે છે, આય બેટા ખુદા હાફિઝ, પણ જ્યાં જ્યાં જાતા જાઓ જરા જરા વાડે પછવાડે જોતા જાજો, કારણ કે હું એ ચાહું છું કે તમારી ઝિયારત કરતો રહું. ઝઈફ બાપ હતો, કઈ રીતે અકબરની જુદાઈને ખઈમી હશે, પણ અઝાદારો જનાબ અલી અકબર હવે જંગ કરવાને માટે જાય છે. જંગ કરતા કરતા अब 3 દિવસની ભૂખ અને પ્યાસ હતી. અમુક લોકોને જન્મ હાસિલ કરે છે અને થોડી વાર પછી એ ચાહે છે કે હજી જંગ કરે. અને એવામાં ઇમામે હુસૈન ઉમ્મે લૈલાને જઈને કહે છે કે હે ઉમ્મે લૈલા, માની દુઆ જે હોય છે ને એ ઔલાદને માટે કબૂલ હોય છે, માટે તમે દુઆ કરો, કારણ કે હવે અકબરની સામે કોઈ પહાડી દુશ્મન, કોઈ બહુ જ મોટો દુશ્મન આવી રહ્યો છે. જનાબે ઉમ્મે લૈલા ખુદાની સામે હાથ બલંદ કરે છે, દુઆ કરે છે કે હે ખુદા, તું તો એ છો કે જે યુસુફને યાકૂબ સાથે મળાવવા વાળો છો. હે ખુદા, એવું કર કે મારો અકબર ફરીથી મારાથી મુલાકાત કરે, એમના ઝઈફ બાપથી મુલાકાત કરે. એવામાં જનાબ અલી અકબર ફરીથી મેદાનમાંથી પાછા આવે છે અને પોતાના બાબાને એક સવાલ કરે છે, ખુદા તમારા બધા જવાનોને સલામત રાખે, આ જુમલો હું તમારી માટે કહી રહ્યો છું, તમને હદિયો કરી રહ્યો છું. હે અઝાદારો, જનાબ અલી અકબર આવીને બાપથી સવાલ કરે છે, હે બાબા, અગર થોડા 2-3 ટીપા પાણી મળી જાય બાબા. જનાબે ઇમામે હુસૈન પોતાના દીકરાને કહે છે કે હે બેટા, તને ખબર છે કે પાણી તો નથી, તારી જબાનને મારી મોઢામાં આવ. હજી તો જનાબે અલી અકબર જબાન નાખે છે, જલ્દીથી ખેંચી લે છે. હે બાબા, તમારી જબાન તો મારા કરતા પણ વધુ સુખી છે. એ ઇમામે હુસૈન કહે છે, હે બેટા અકબર, મારી આ વીટીને લઈ જાઓ, મોઢાની અંદરમાં રાખજો, થોડી તસ્કીન મળશે. જનાબે અલી અકબર હવે જાય છે, મેદાનની અંદરમાં જાય છે. લડતા લડતા એક દુશ્મન આવી અને એવી રીતના વાર કરે છે. જનાબે અલી અકબર ઘોડા ઉપરથી જમીન ઉપર આવે છે. બધા ઘણા શહીદો એ હતા કે જે પોતાના બાબાને, પોતાના મૌલા હુસૈનને બોલાવતા હતા, આવો મારી મદદને માટે. પણ જનાબે અલી અકબર અનોખી વાત કરે છે, કહે છે, હે બાબા, અકબરના આખરી સલામ સ્વીકારો, પણ હે બાબા, ખૈમામાંથી અહીંયા મેદાન સુધી ના આવજો બાબા, મેદાનની સુધી ના આવજો બાબા, કારણ કે દુશ્મનો બહુ વધારે છે. અઝાદારો, મને ખબર નથી, જનાબે અલી અકબરને શાયદ મગજમાં એ આવ્યું હોય, મારો બાપ ઝઈફ બાપ છે, આટલી લાશો ઉપાડીને સવારથી અત્યાર સુધી લઈ જઈ રહ્યા છે. મારી આ જવાનની લાશને કેમ ઉપાડ? અને સાથે સાથે મારા બાબા નહીં ખમી શકે, મારા છાતીમાં બરછી લાગેલી છે. અઝાદારો, જનાબે અલી અકબરની આવાજ બાપના કાનમાં આવે છે. જનાબે ઇમામે હુસૈન ઉઠે છે, જરાક આગળ વધે છે, પડી જાય છે, વળી ઉઠે છે, વળી આગળ વધે છે, પડી જાય છે અને આવાજ આપે છે, હે બેટા અકબર, તમારી આવાજ પછી મારી આંખમાં અંધાર આવી, મને કાંઈ દેખાતું નથી, માટે હે અકબર, તમે આવાજ આપો કે જેથી કરી અને હું તમારી લાશ સુધી પહોંચી શકું. અઝાદારો, જનાબે અલી અકબર આવાજ આપે છે અને આહિસ્તા આહિસ્તા થાતા ઝઈફ બાપ જવાન અકબરની લાશ ઉપર પહોંચે છે. અઝાદારો, મને ખબર નથી, ખુદા બધાના ઔલાદને સલામત રાખે. કઈ બાપ હશે અને કઈ જવાન હશે, કઈ રીતથી એ ઝઈફ બાપે પોતાના જવાનની હાલત જોઈ હશે. કહે છે કે એ બેટા અકબર, તું જાણે છે ને, તું જવાન છો, હું હવે બહુ બુઢો થઈ ગયો છું અને મારી અંદર એ તાકાત નથી કે હું તારી લાશને ખૈમા સુધી લઈ જાઉં, માટે તું મને થોડો સહારો આપ.
તું મને થોડો સહારો આપ તો આપણે ખૈમા સુધી જઈએ. અઝાદારો, જનાબે ઇમામે હુસેન પોતાના દીકરાને કહે છે કે એ બેટા અકબર, તમારો એક હાથ યા તો બંને હાથ મારી ગરદનને પછવાડે રાખો અને આપણે બંને સાથે એકબીજા કોશિશ કરીએ કે જેથી કરીને હું તમારી લાશને ત્યાં સુધી પહોંચાડી શકું. જનાબે અલી અકબર એક હાથ તો ઇમામે હુસેનના ગરદન ઉપર રાખે છે, બીજો હાથ નથી રાખતા. મૌલા હુસેન કહે છે, બેટા અકબર, આ રીતના નહીં થઈ શકે, બંને હાથને ગરદનની પછવાડે રાખો. જનાબે અલી અકબર કહે છે, નહીં બાબા, હું બીજો હાથ છાતી ઉપરથી નથી કાઢી શકતો. ઇમામે હુસેન કહે છે, બેટા અકબર, આય બેટા અકબર, તમને મારા હકની કસમ, અમારા સલામ થાય હું મૌલા હુસેનની સબર ઉપર. જનાબે ઇમામે હુસેન પોતાના લાડલા અલી અકબરને જોઈ છે, છાતીમાં જોઈ છે કે એક બરછી લાગેલી છે. જનાબે ઇમામે હુસેન કહે છે, અય બેટા અકબર, અય બેટા અકબર, તને મારી બહાદુરી જોવી છે ને? તો શું કરે છે? જનાબે અલી અકબરને નીચે રાખે છે, પોતે પોતાના એક પગને જમીને કરબલા ઉપર રાખે છે, ટેકો લે છે, નજફ તરફ રૂખ કરે છે, યા અલી, યા અલી કહીને પોતાના જવાન દીકરાને છાતીમાંથી બરછી બારે કાઢે છે. બરછીની સાથે અકબરનું કલેજું સાથે બહાર આવે છે, ખૂનનો ફુવારો જારી થાય છે. જનાબે અલી અકબરની રૂહ જન્નત તરફ પ્રવાસ કરી જાય છે. અઝાદારો, મને ખબર નથી જનાબે ઇમામે હુસેને કઈ રીતથી જનાબે અલી અકબરને ખૈમા સુધી પહોંચાડ્યા, પણ એટલું ખબર છે કે જનાબે ઇમામે હુસેન નાના નાના બચ્ચાઓને આવાજ આપે, આય નાના બચ્ચાઓ, મદદ કરો મને કે જેથી કરી આ જવાનની લાશને એની માં સુધી પહોંચાડી શકું. અઝાદારો, જ્યારે આ લાશ ખૈમા સુધી પહોંચે છે, જનાબે ઝૈનબને ઇમામે હુસેન આવાજ આપે છે, આય બહેન ઝૈનબ, લૈલાને બોલાવો, લૈલાને બોલાવો. એમનો અકબર પોતાનો જામ પીને, પોતાની શહાદત આપીને પાછો આવી ગયો છે. અઝાદારો, જનાબે ઉમ્મે લૈલા આવે છે, સજદામાંથી શુક્રનો સિજદો કરી અને આવે છે, જુએ છે, શું જુએ છે? ખુદા કોઈ માને, ખુદા કોઈ માને પોતાના જવાનની આ હાલત ના દેખાય. અઝાદારો, જનાબે ઉમ્મે લૈલા પોતાના લાલને જોઈ છે, ઇમામે હુસેનની તરફ જોઈ છે અને ફક્ત એ જ કહે છે, અય ખુદા, અય ખુદા, તારો શુક્ર છે, અલ્લાહુમ્મા તકબ્બલ મિન્ના.